સુરતમાં રેલવે ગોડાઉન ઉપર બનેલા બ્રિજનો ગડર તોડી પડાયો। બે પિલર વચ્ચે આવેલો ભાગ નમી પડ્યો હતો। પિલર વચ્ચે આવેલો ભાગ નમી પડતા તેને તોડી પડાયો છે। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। તો બે પિલર વચ્ચે આવેલો જે ભાગ હતો તે નમી પડ્યો હતો, જેને તોડી પાડવામાં આવ્યો છે। વધુ મુશ્કેલી સર્જે તે પહેલા તેને તોડી પાડવામાં આવ્યો। સુરતના રેલવે સ્ટેશન ગોડાઉનમાં જે રેલવેનો એક જે બ્રિજ છે તે બ્રિજ બની રહ્યો છે। આ જે બ્રિજ છે તે રેલવે સ્ટેશનથી શરૂ થઈને દિલ્હી ગેટ સુધી જઈ રહ્યો હતો, પરંતુ જે બે પિલર વચ્ચેનું જે ગડર છે તે એકાએક નમી પડ્યું હતું અને ત્યારબાદ જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। તંત્ર દ્વારા એકાએક જે છે તે ગડરનો જે ભાગ છે તે રાત તોડી પાડવામાં આવ્યો હતો। મહત્વની વાત છે કે જ્યારે અહીંના જે અધિકારી છે તેમને પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે જે ડિઝાઇન છે તે ડિઝાઇન ચેન્જ કરવામાં આવી છે, જેને કારણે જે ગડરનો જે ભાગ છે તે ભાગ તોડી નાખવામાં આવ્યો છે। પરંતુ આપ જોઈ શકો છો ગડરની સાથે પિલરનો જે ભાગ છે, પિલરના બંને જે પિલર છે તે પણ તોડી નાખવામાં આવ્યા છે। ક્યાંક ને ક્યાંક હલકી ગુણવત્તાવાળું જે મટીરિયલ છે તે વાપરવામાં આવ્યું હોવાની જે આશંકા છે તે વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। પરંતુ હાલમાં જે કોન્ટ્રાક્ટર છે તે પોતાનો જે બચાવ છે તે બચાવ કરી રહ્યા છે અને એકાએક મીડિયા સમક્ષ નિવેદન આપી રહ્યા છે કે ડિઝાઇન ચેન્જ કરવાના કારણે તેમને જે ગડરનો ભાગ જે છે તે તોડી નાખ્યો છે। હાલમાં વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આપ જોઈ શકો છો ગોડાઉનની બંને તરફે આ રીતે પતરાનો શેડ બનાવવામાં આવ્યો છે અને સદનસીબે કોઈને પણ જાનહાનિ પહોંચી નથી। પરંતુ એક વાત તો ચોક્કસ છે, હલકી ગુણવત્તાવાળી વસ્તુ વાપરવાના કારણે ગડરનો બંને વચ્ચેનો જે ભાગ છે તે નમી પડ્યો હતો અને તાત્કાલિક ધોરણે પોતાનું પાપ છુપાવવા માટે આ જે ગડર જે છે તે તોડી નાખવામાં આવી છે। હાલ જે અધિકારીઓ છે પોતાનો લૂણો બચાવ કરી રહ્યા છે, પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે જે વિડીયો વાયરલ થયો છે તે રેલવેના ગોડાઉન પર અહીં નવનિર્મિત જે બ્રિજ છે તે બ્રિજનો છે, પરંતુ હાલ એ જોવાનું રહ્યું કે સમગ્ર ઘટનામાં હવે કયા પ્રકારની તપાસ હાથ ધરવામાં આવે છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો બે પિલર વચ્ચે આવેલો જે ભાગ નમી પડ્યો હતો અને હવે તેને તોડી પાડવામાં આવ્યો છે। પિલર વચ્ચે આવેલો ભાગ નમી પડતા તેને તોડી પાડવામાં આવ્યો। ત્યારે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને સૌથી મહત્વની વાત એ છે કે પોતાનું જે ખરાબ કામ છે તે છુપાવ્યું છે। આ જે ભાગ નમી પડ્યો હતો કારણ કે તેમાં ભ્રષ્ટાચાર થયેલો જોવા મળી રહ્યો છે। જે રીતે આ તોડેલો ભાગ જોવા મળી રહ્યો છે તેમાં કેવી રીતે કામ થયું હશે તે બાબતનો પણ આપ અંદાજો લગાવી શકો છો। તો આ ઘટનામાં મહત્વની વાત એ છે કે કોઈ જાનહાનિ થઈ નથી અને બ્રિજનો ગડર તોડી પાડવામાં આવ્યો। ત્યારે થોડા સમય પહેલા આ ભાગ નમી પડ્યો હતો, જેને હવે તોડી પાડવામાં આવ્યો છે। તો બે પિલર વચ્ચેનો આ ભાગ જે પહેલા નમી પડ્યો હતો અને હવે આજે આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, આ જે ગડર છે તે નમી પડેલો હતો અને અહીંયા જે પ્રકારે કામ થયું હતું તેમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી હતી અને પોતાનું જે આ ખરાબ કામ છુપાવવા માટે તેને હવે તોડી પાડવામાં આવ્યો છે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે આવી કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર ન જ કરવો જોઈએ કે જેના કારણે લોકોનો જીવ જઈ શકે।